નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું શીતલ ગોહિલ। ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ હવે સાવ સામાન્ય વાત થઈ ગઈ છે અને હવે લાગે છે કે સંસ્કારી નગરી વડોદરા જુગારિયાઓ અને દારૂડિયા માટેનું હબ બની ગયું છે। વાર તહેવારો જ્યારે પણ આવે છે ત્યારે એવું લાગે છે કે વરસાદ દારૂને લઈને આવે છે અને જેની અંદર દારૂડિયાઓ ભીંજાય છે। અત્યારે વાત એક એવી કરવી છે કે એસએમસી દ્વારા એક મોટી સફળતા મળી છે। એસએમસીને 700 થી 800 પેટી વિદેશી દારૂ રણોલીથી મળી આવ્યો છે। એક મોટા કન્ટેનરમાં 700 થી 800 પેટી દારૂ મળી આવ્યો છે। 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। એસએમસીને મળતી બાતમીના આધારે દરોડા પાડતા તેમને ત્યાં 4 ઇસમોની સાથે એક મોટું કન્ટેનર મળી આવ્યું। કન્ટેનરને ચેક કરતા તેમાં જોયું તો 700 થી 800 પેટી જેટલો વિદેશી દારૂ હતો। આ દારૂને અત્યારે જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવ્યો છે અને કેટલી પેટી દારૂ છે તેની ગણતરી હવે ચાલી રહી છે। આખી વાતમાં આંગળી ચિંધાઈ રહી છે જવાહરનગર પોલીસ સ્ટેશન ઉપર। જ્યારે એસએમસીને સફળતા મળી શકે, એસએમસીને બાતમી મળી શકે ત્યારે જવાહરનગર પોલીસ સ્ટેશનને કેમ નહીં? આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ત્યાં સુધી પહોંચ્યો, ત્યાં સુધી જવાહરનગર પોલીસ સ્ટેશન શું કરતું હતું તેવા સવાલો હવે અહીંયા ઊભા થાય છે। લોકો એમ કહે છે કે આ જવાહરનગર પોલીસ સ્ટેશન ઊંઘતું ઝડપાઈ આવ્યું છે। તેમની આંખ નીચે આટલો મોટો જથ્થો દારૂનો મળી આવ્યો છે। આ તો એવો એક જથ્થો છે જે મળી આવ્યો, એવો તો કેટલોય મોટો જથ્થો હશે જે નહીં મળતો હોય, એવો તો કેટલોય મોટો દારૂનો ભાગ હશે જે નહીં મળતો હોય, એવા ઘણા બધા કન્ટેનરો જતા રહેતા હશે। એસએમસી દ્વારા અત્યારે મોટી સફળતા મળી। આ દારૂ જે છે તે રણોલીના જીઆઈડીસીમાંથી પકડાયો અને હવે આગળ આ 4 ઇસમોને પૂછપરછ કરવા માટે લઈ આવવામાં આવ્યા છે। તેઓની સાથે પૂછપરછ ચાલી રહી છે। આજે આખું કન્ટેનર પકડાયું છે તે કન્ટેનર મહારાષ્ટ્ર પાર્સિંગનું છે અને આ ઇસમો સાથે અત્યારે પોલીસ વાતચીત પણ કરી રહી છે। સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ 700-800 પેટી દારૂ લાવવા માટેનું જે પૈસા જોઈતા હોય તેનું રોકાણ કોણ કરતું હશે? બીજી વસ્તુ, આ દારૂ મહારાષ્ટ્રથી જ આવ્યો હોય તેમ લાગે છે કારણ કે મહારાષ્ટ્ર પાર્સિંગનું કન્ટેનર છે। તો મહારાષ્ટ્રથી ગુજરાત પહોંચ્યું ત્યાં સુધીમાં વચ્ચે જેટલી પણ ચેકપોસ્ટ હતી, વચ્ચે જેટલા પણ પોલીસ સ્ટેશન હતા, યા વચ્ચે જ્યાં પણ ચેકિંગ ચાલતું હતું, એ ચેકિંગને પાર કરીને આ ગાડી રણોલી સુધી પહોંચી કેવી રીતે? સવાલો અહીંયા ઘણા એવા ઊભા થાય છે કે આ જવાહરનગર પોલીસ સ્ટેશન કરી શું રહી હતી જ્યારે તેમની હદમાં 700 પેટી દારૂ ઘૂસી જાય છે? થોડા સમય પહેલા બાપોદ પોલીસ સ્ટેશન પાસે પણ 1100 પેટી દારૂ ઝડપાયો હતો અને જ્યારે દારૂ પકડાયો તે સમયે પણ આ જ વસ્તુ હતી કે બધા એમ કહેતા હતા કે બાપોદ પોલીસ સ્ટેશન કરી શું રહ્યું હતું। આખા સમગ્ર મામલા પછી બાપોદના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તો વાત અહીંયા એ પણ થાય છે કે જવાહરનગર પોલીસ સ્ટેશન શું તેની કામગીરીમાં કાચી પડી? જવાહરનગર પોલીસ સ્ટેશન શું આંખ આડા કાન કરી રહી હતી? જો બાપોદ પીઆઈ સસ્પેન્ડ થાય તો હવે જવાહરનગરના કર્મચારીનું શું?